હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 અને ધોરણ 8 સામાન્ય જ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો? તો જવાબ આવે છે 20 જુલાઈ 1969ના રોજ. બીજો પ્રશ્ન કે અવકાશમાં પહોંચ્યા પછી યુરી ગાગારીનના મુખમાંથી કયા શબ્દો સરી પડ્યા? તો જવાબ આવશે મેં પૃથ્વી જોઈ, તે ખૂબ સુંદર છે. ત્રીજું રાષ્ટ્રીય સંસદ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે ટોક્યો શહેરમાં. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા શહેરમાં યુનિવર્સિટી પુસ્તકાલય આવેલું છે? તો આમ્સ્ટરડેમ આવશે, એટલે કે ઓપ્શન એ જવાબ સાચો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે રાજા રામમોહન રાયે કરી હતી. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરે. બાંગ્લાદેશનું ચલણી નાણું કયું છે? તો એ આવશે ટકા. એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો એ આવશે યાંગત્સે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા દરેક વાક્યમાં ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ રાજસ્થાનના જયપુરમાં અજમેરમાં આવેલી છે. તો અહીંયા જયપુર એ ખોટું છે, એટલે છેકી નાખવાનું છે. જવાબ આવશે અજમેરમાં. ઉત્તરાખંડમાં ગંગા નદીના કિનારે હિન્દુઓનું યાત્રાધામ હરિદ્વાર કેદારનાથ આવેલું છે. તો અહીંયા કેદારનાથ ખોટું છે, તો એ ચેકી નાખવાનું રહેશે. ત્યારબાદ બ છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઓળખી મારું નામ લખવાનું છે. તો અહીંયા દત્તાત્રેય કાલેલકર, ધીરુભાઈ ઠાકર અને મણિશંકર રત્ન આપેલું છે. તો મારું તખલ્લુસ કાંત છે. તો જવાબ આવશે મણિશંકર ભટ્ટ. અને મારું તખલ્લુસ સવ્યસાચી છે. તો એ ધીરુભાઈ ઠાકર આવશે. ત્યારબાદ ક છે કે ખરા ખોટા વિધાનો કરવાના છે. તો પહેલું છે કે ભારતમાં સૌથી વધારે કાજુ મહારાષ્ટ્રમાં થાય છે. તો વિધાન સાચું છે. બીજું દુનિયાના સૌથી વધુ વેચાતા 20 દૈનિકોમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું દરેક પુખ્ત વયની વ્યક્તિએ આશરે 8000 કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ. તો આ વિધાન ખોટું છે. અને 20થી 50 વર્ષની ઉંમર સુધીમાં તંદુરસ્ત મનુષ્ય 30 વખત રક્તદાન કરી શકે છે. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો. પહેલું છે કે કયું પક્ષી તેના જીવનસાથીની પસંદગી તેના પગ પાસે કાંકરા મૂકીને કરે છે? તો જવાબ આવશે પેંગ્વિન. બીજું કયું પક્ષી લાકડાને લાગેલી ઉધઈને કાબૂમાં લેવામાં મદદરૂપ થાય છે? તો એ આવશે લક્કડખોદ. ભારતમાં વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો જવાબ આવે રાજકોટમાં. ભારતના વિશ્વ સંપદાનું સ્થળ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો એ જવાબ આવશે કે ભાઈ અસમમાં આવેલું છે. ત્યારબાદ બ છે કે નીચે તજજ્ઞ ડૉક્ટર વિશે આપેલું દરેક વિધાન વાંચી બોક્સમાંથી સાચું નામ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જવાબો આપણને આપેલા છે. તો આ ડૉક્ટર પ્રાણીઓના રોગો અને શારીરિક ઇજાઓનું નિદાન અને ચિકિત્સા કરે છે. તો એની અંદર જવાબ આવશે કે ભાઈ વેટરિનેરિયન. અને આ ડૉક્ટર સ્ત્રી રોગનું નિદાન અને ચિકિત્સા કરે છે. તો ગાયનેકોલોજિસ્ટ એ જવાબ આવશે.
ત્યારબાદ કની અંદર જોડકા જોડવાના છે કે બેબ્રોન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કે ભાઈ મુંબઈની અંદર આવેલું છે. અને ગ્રીન પાર્ક તો કે ભાઈ કાનપુરમાં આવેલો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 4 4 શું કહે છે કે ભાઈ કૌંસની અંદર આપેલા સૂક્તો ઉક્તિ અથવા તો પંક્તિઓ બોલનારનું સાચું નામ આપણે ગોતવાનું છે. તો અહીંયા જવાબ પણ આપેલા છે. એમાં પહેલું છે કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. તો આ પંક્તિ અટલ બિહારી વાજપેયી કહે છે. ત્યારબાદ મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. તો આ પંક્તિ મહાત્મા ગાંધીની છે. ત્યારબાદ કની અંદર અહીંયા આપણને એક ગણિતનો કોયડો આપેલો છે. તો આની અંદર જવાબ અહીંયા આવશે 18. ત્યારબાદ બીજાની અંદર પણ એ પ્રમાણે કોયડો છે. તો અહીંયા જવાબ આવશે 729. ત્યારબાદ છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે કહેવત પૂર્ણ કરવાની છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, મન હોય તો માંડવે જવાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય અને સંપ ત્યાં જંપ. એ પ્રમાણે આવશે. પ્રશ્ન 5 કૌંસમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરી વિધાન પૂર્ણ કરવાનું છે. એમાં પહેલું છે કે ખાલી જગ્યાનું સરાસરી આયુષ્ય સૌથી લાંબુ હોય તો એ આવશે કાચબાનું. કાંસુ એ ખાલી જગ્યા ધાતુઓનું મિશ્ર ધાતુ છે તો એ આવશે તાંબુ અને કલાઈ. ખાલી જગ્યા એ એક વેબ બ્રાઉઝર છે તો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર આવશે. કમ્પ્યુટરની ભાષામાં સામાન્ય રીતે ખાલી જગ્યાને ડેટા કહેવામાં આવે તો જવાબ આવશે હકીકત. ત્યારબાદ સૂચના મુજબ કરવાનું છે. તો નીચે આપેલા પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની અરીસામાં મળતી આકૃતિ ઉત્તર આકૃતિમાંથી શોધવાની છે. તો અહીંયા જે આ પ્રશ્ન આકૃતિ છે અને અરીસાની અંદર એનું પ્રતિબિંબ કેવું પડે છે તો જવાબ આવશે ત્રીજા નંબરનો સાચો છે. ત્યારબાદ બીજાની અંદર જે બીજા નંબરનો ઓપ્શન છે એ જવાબ સાચો છે. ત્યારબાદ કની અંદર કે નીચે આપેલા શબ્દ જોડકાનો અર્થભેદ આપણે લખવાનો છે. તો એની અંદર પહેલું છે કે પદમ. તો પદમ એટલે કમલ અને પદ્મા એટલે કે લક્ષ્મી થશે. ત્યારબાદ બીજું છે અધમ. અધમ એટલે નીચ અને અધર્મ એટલે કે પાપ કહેવાય છે. તો મિત્રો સામાન્ય જ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.